ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો આજનો બ્લોગ છે નંબર 14. ડે ટુ ડે બ્લોગ મૂકવાનો ચેલેન્જ છે આપણે, એનો બ્લોગ નંબર છે 14. તો સવાર મોર્નિંગ ને તમને ખબર છે આપણે વ્યક્તિ ફ્રેશ થઈને પછી જ વિડીયો ઉતારીએ, નાહ્યા વગર વિડીયો ઉતારતા નથી. નહીં ધોઈને ફ્રેશ થઈને વિડીયો ઉતારવા આવી જાય છે મિત્રો. તો ખેતરની અંદર તો આજનું મિત્રો આપણું કામ છે ટ્રેક્ટર લાવે છે અહીંયા પન્નેક કરવાની, કારણ કે પીગી વરસાદ પડવાના કારણે પાડી થાય હતી નહીં, કારણ કે મહેનત પોકે બહુ. એટલે આપણે ટ્રેક્ટર લઈને આવ્યા છીએ પાડી નાખવા માટે સ્પેશિયલ. તો ફર્સ્ટ વાર ટ્રેક્ટર લઈને આવ્યા છીએ આપણે. આમ તો રોજ ચલાવીએ છીએ ખેતરમાં, પણ ઘરેથી ફર્સ્ટ વાર ટ્રેક્ટર લઈને વખણ આવ્યા છીએ આપણે ખેતરમાં જાતે. તો ફટાફટ મિત્રો કામ કરશું આપણું. અને વરસાદ તો જોરદાર અંધારીને આવે છે, મેઘો કોઈ ના પૂછ્યાની વાત છે. જો પડશે ને તો ફરીથી મારી પાડી બગાડે છે, એટલું ફાઇનલ છે. તો મિત્રો આટલા સુધી બ્લોગ જોતા હોય, આપણા બ્લોગ જોતા હોય તો મિત્રો કોમેન્ટ કરી રાખો, સબસ્ક્રાઈબ કરો, આપણી ચેનલને સપોર્ટ કરો. તમારું બધાને લોકોની ફૂલ જરૂર છે. તો આપણે મિત્રો પાળી કરવાની છે, એના માટે પત્રો લગાવી દેવું ફટાફટ. તો ચાલો મિત્રો મળીએ તમને મોડા પત્રો લગાવીને પછી. હું વેચી દઉં. તો મિત્રો અમે એરંડા જોવા આવ્યા છીએ, વરસાદ પડે એના મોઢેદાળ વાયા હતા ને ચોક નીકળ્યા છીએ. તો શું કરવું નક્કી થતું નથી. હજુ વરસાદ પડો થોડો તો સારી વાત છે. ના નીકળ્યા છીએ માથે જો જોવા નહીં નીકળ્યા છીએ. મિત્રો અમારા ગામનો ડોહો છે કે નહીં, વાદળી પાઘડી વાળો, કેસરી પાઘડી વાળો, આ મારો પોપટ છે કે નહીં, આ મારો અજુડો, અમારો અજુબા, અમારા અજુબા અમારે છે કે નહીં, જેના માથામાં આખો દાડો પડી રહી ટોલા, એનું નામ છે ચોલા મિની ભવન. તો મિત્રો અમારો વિડીયો શૂટિંગનું ચાલુ થાય છે હવે ઉતારવાનું. તો પહેલો કટ આવે છે વાલાનો. વાલો જાય લેવા બૈરું. હલો મિત્રો, આપણે શૂટિંગ ચાલુ થાય છે. આપણે સવારે ગયા હતા ખેતરમાં, ફટાફટ ખેતરનું કામ પટાઈને આવી ગયા છીએ શૂટિંગ કરવા માટે. આજે રવિવાર છે, તો રવિવારના દિવસો અમારા મિત્રો વિડીયો શૂટિંગ હોય છે. તો અમારા એક્ટર બધા રેડી થઈ ગયા છે. એ તો બધા ટ્રેક્ટર જોવા પણ છીએ અમે એકદમ એક્ટર. ચાલો મિત્રો શૂટિંગ ચાલુ કરીએ. વિપુલભાઈ કેમેરા છે, શૂટિંગ ચાલુ કરે. બંકો મોઢું ચમ ઢોકેલું રાખે. લે આ તો કાવના પડી જાવ કે યાર, કેટલો દોડું બધા કરતા. લે તને પહેલો ડાયલોગ આરોમાં આવ્યો મારે ના લડતા ચાલુ કરશે પેલો હોળ પડી રે પેલા હતું હવે ના ચાલે. બેડા લાલ થઈ જાય પી જાગો લાગે એવું. હા ફોન લે આવો. તો હેલો મિત્રો, આપણો શૂટિંગ પતી ગયું ને. આપણે શૂટિંગ પતાવીને તરત જ કપડાં કાઢી, આપણો જે પહેરવેશ ધોતી પહેરણ કાઢી બીજા ખેતરમાં આવ્યા છીએ, કારણ કે ટ્રેક્ટર આવ્યું છે. સવારે જે આપણે ખેતરમાં બરફ જોવા આવ્યા હતા એ ખેતરની અંદર ટ્રેક્ટર આવી ગયું છેડવા માટે. આપણે ટ્રેક્ટર જોવું કેવું છેડાય, ધરો કાઢવાની હતી, આવી ગઈ છે ધરો કાઢવા માટે પાછા. શું ઓટા મારા જોઈએ હેડો ખેતરની અંદર કેવું થાય છે. ખેતર આપણો રાયડો આપવાનો છે, કમ્પ્લીટ સાફ થઈ જાય ખેતર. તો પહેલા જ ભાઈ ડ્રાઈવર આપણે ટ્રેક્ટર છેડી. તો પહેલા જ ભાઈ આપણો ખેતર છેડી. 4 વીઘો નંબર ધારે. તો શેરવાનું કામકાજ ચાલુ છે મિત્રો. ઘણો સારું છે, સુંદર વરાપ થઈ ગયો. બોલો બંધ કરો. લે નાસ્તો નહીં કરું, પડો નહીં ખાવો તો બંધ કરો.
વરા પાને મસ્ત નહીં બરાબર. તો મિત્રો ખેતર ખેડે ગયું ના ભાઈ મને બકાઈ ગયો મને કે ઘડાયો કાઢો હું આવું ને આવીને બેસે મોબાઈલ જોવો ને વિડીયો પા અમારા વિડીયો જોવો ખાલી. તો મિત્રો અમારી ચેનલ છે આરબી કોમેડી વ્લોગ એન્ડ બ્લુપર, તો એને આરબી કોમેડી એને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરો. હા ભાઈ અમારા વિડીયો જોવા રેડો તા ઉગે જવાનું કશે વાત ના થઈ જતો પેલો આવીને ઉગજો રેડો. મિત્રો મળીએ તમને મોડા ઘરે જઈને ભૂખ લાગી જોરદાર 1 વાગી ગયો અને બોટની લાઈટ જતી રહે હું આપણે ઘરે જાઉં મિત્રો જોરદાર ભૂખ લાગી. લેડો તો ટ્રેક્ટર આગું કરો. તું મને પૂછી કે કેમ આવે તો મૂકો આ આખો આ બંધો કાકો આગામી કોક વાત હા હું કા ભમરો કાકો મારા હગાની વાત કરી હતી ને હું પૂછવા આવ્યો તો હું કહું એમ તો શું કરીશ પછી કે હગાની વાત તો માર જોડે પછી તારે કહેવાનું હું લે ભમરા કાકો ના કરે કોઈ નહીં તમે કરાવો એટલે કે તારા મેળા આવે એમ નહીં 55 ડોસી ચાલશે. અરે આ પછી પેલો કે એનો સાઈડમાં પેલા મારું કરો કે મારા વખો પડો શું કીધું એટલે. તો મિત્રો શૂટિંગની તૈયારી ચાલુ છે ને અમે બન્યા છીએ મિત્રો ચાઇનીઝ જમ જો મારું મોઢું લાગે છે ચાઇના જેવું. ફોન આમ રાખવાનો એટલે ક્લિયર રિઝલ્ટ આપેલી વ્હાઈટ પટ્ટી પર અને થોડો ફોન હોય ને ના પડે એ મને પર દે તો તડકો પડે ને તડકો રિફ્રેશ વગર પડે ને તો જ પડે ધમાપે સોયલા કરતા હોય, સોયલા સોયલા કરતા